એક લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું છે। પ્રસંગ શાંતિથી પતાવવાને બદલે મહેમાનો સામસામે મારામારી પર ઉતરી ગયા, એ પણ ખાલી રોટલી અને શાક જેવી બાબત માટે। આ ઘટના છે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ખીસરી ગામે, જ્યાં જમણવારમાં જાનૈયા અને માંડવિયા વચ્ચે દેહ ધનાધનની સ્થિતિ સર્જાઈ। વાત ખાલી એવી હતી કે મહેમાનો રોટલી શાક વધારે માગતા હતા, તો પીરસવાવાળાએ ખાલી એમ કહ્યું કે હજુ બીજા લોકો બાકી છે। બસ મહેમાનોને આ વાતનું ખોટું લાગ્યું અને મામલો વાકાઝીકી સુધી પહોંચ્યો। પ્રસંગ તો એક બાજુ રહી ગયો અને મહેમાનો લાકડી ધોકા લઈને સામસામે આવી ગયા। ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તોય કે બધું જો એમાં એમ પૂછતા હતા કે માણા હજી બાકી છે અને હજી દેવું, તો એમ બોલે ને તો બધું એકને બધું ઉતરી ગયું માર્યું, તો મને માર્યો તો બધા આડા પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। જે આડા પડતા જાય ને મને તારો આડ્યો, એ બધાને મારી તાળી નાખ્યા। મારામારીની આ ઘટનામાં બંને સાઈડથી કુલ 15 જેટલા લોકોને ઈજાઓ થઈ છે। 2 લોકોની તબિયત વધુ બગડતા જ અમરેલી રિફર કરાયા છે। સાથે જ ધારી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો।